જંબુસર તાલુકાના નુબર ગામ નજીક ટેમ્પો પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટેમ્પોમાં સવાર દેવી પૂજક સમાજના લોકો કાઠિયાવાડ જઈ રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટેમ્પો રોડની બાજુએ પલટી મારી ગયો। આ દુર્ઘટનામાં કુલ 19 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 9ને ગંભીર ઈજા પહોંચતા તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા છે। ઘાયલ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ હોસ્પિટલ પહોંચી અને ઈજાગ્રસ્તોના આરોગ્ય વિશે વિગતો મેળવી હતી। જંબુસર ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। અકસ્માત પછી સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। મારું નામ સિંધા ધર્મેન્દ્રસિંહ નાગજી બાવા, જંબુસર તાલુકા ભાજપ સંગઠન મંત્રી તેમજ સારોદ ગામ આગેવાન। આજ રોજ અમારા ગામના ખેત મજૂરો કાઠિયાવાડ ખાતે ખેત મજૂરી કરવા જતા હતા ત્યારે છોટા હાથે ટેમ્પો નોબાર ITI પાસે પલટી હતા। 15 ખેત મજૂરોને ઈજા થયેલ, તેઓ તમામને 108 એમ્બ્યુલન્સમાં SSG સબ ડિસ્ટ્રિક્ટ જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ। ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને SSG બરોડા ખાતે રિફર કરવામાં આવેલ છે।